કંડલાથી અનલોડિંગ કરી ઓમાન તરફ જઈ રહેલા જહાજમાં નેવિગેશનલ ચેનલમાં પહોંચતા બ્લાસ્ટ થયો હતો. જહાજમાં થયેલા બ્લાસ્ટના કારણે જહાજ એક તરફ ઝૂકી ગયું હતું. આ ઘટનાથી ભારે હડકંપ મચી ગયો હતો. જહાજમાં બ્લાસ્ટનું કારણ જાણવા માટે ત્વરિત તપાસ હાથ ધરવામાં આવી હતી. સદભાગ્યે આ ઘટનામાં જાનહાનિ ટળી હતી. જહાજમાં સવારે 21 ચાઇનીઝ સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની વિગતો મુજબ હોંગકોંગ ફ્લેગ ધારક MV કુલુડા ટેન્કર જહાજ કંડલા પોર્ટથી જેટી નંબર 2 પર લાંગર્યું હતું, જેમાંથી મેથેલોન અનલોડિંગ કરવામાં આવ્યું હતું. અનલોડિંગ પૂર્ણ થયા બાદ 1 વાગે જહાજ ઓમાન તરફ જવા રવાના થયું હતું. કંડલા પોર્ટની નેવિગેશનલ ચેનલમાં પહોંચતા જ જહાજમાં જોરદાર ધડાકો થયો હતો. આ ધડાકો એટલો જોરદાર હતો કે જહાજ ધ્રુજી ઉઠ્યું હતું. કંડલા પોર્ટ પ્રશાસન, કોસ્ટગાર્ડ અને મેરીટાઈમ રિસ્પોન્સ સેન્ટર ત્વરિત મદદે પહોંચ્યા હતા. જહાજમાં સવારે 21 ચાઇનીઝ ક્રૂ મેમ્બરને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જહાજમાં બ્લાસ્ટ કયા કારણોસર થયો હતો તેની તપાસ MMD દ્વારા હાથ ધરવામાં આવી છે. DPA દ્વારા પોતાના બાર્જ પણ ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. DPA પ્રશાસન સમગ્ર ઘટના પર મોનિટરિંગ કરી રહ્યું હોવાનું પોર્ટ પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું હતું. એક અઠવાડિયાના રસ્તામાં બીજો બનાવ બન્યો છે. ગત સપ્તાહે કંડલાથી ઓમાન જઈ રહેલા ટેન્કર જહાજમાં આગ લાગવાની ઘટના બની હતી. MV ફુલતા નામનું ટેન્કર વેસલ લિક્વિડ જેટી 2 ઉપરથી તકરીબન 12:15 વાગે ઓમાન માટે મેથેલોન ખાલી કરીને નીકળેલ હતું. આ જહાજ પોર્ટના નેવિગેશનલ ચેનલની બહાર જતા એક્સપ્લોશનનું બનાવ બનવાની ઇનપુટ અમને આવેલ છે. એક્સપ્લોશન દોરાન આ જહાજમાં કોઈ પણ પ્રકારની આગ અથવા ફ્લેમ ન થઈ હતી. આ જહાજમાં 21 ક્રૂ મેમ્બર ઇન્ક્લુડિંગ માસ્ટર હતા. મેરીટાઈમ કોઓર્ડિનેશન કમિટી દ્વારા કોસ્ટગાર્ડને આ ઘટના બનાવ અન્વયે જાણ કરવામાં આવી હતી. દીનદયાલ પોર્ટ ઓથોરિટીની ટગ અને કોસ્ટગાર્ડનું જહાજ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. દીનદયાલ પોર્ટ ઓથોરિટીની ટગની સહાયતાથી 21 ક્રૂ મેમ્બરને સહી સલામત રેસ્ક્યુ કરી શિફ્ટ કરી દેવામાં આવ્યું છે.